નમસ્કાર. ધોરણ 8 વિષય ગુજરાતી ચેપ્ટર 5 એક મુલાકાત. સ્વાધ્યાય ક્વેશ્ચન 1 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે? કોઈપણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશી સભાગૃહને નુકસાન ન પહોંચાડે તેમજ કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી જરૂરી છે. 2. જો તમે ધારાસભ્ય હોય તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરશો? જો હું ધારાસભ્ય હોઉં તો હું વિકાસ માટેની આ પ્રવૃત્તિઓ પર ધ્યાન આપું. શિક્ષણ, સારી શાળાઓ અને તાલીમ કેન્દ્રો, સ્વાસ્થ્ય, હોસ્પિટલો અને આરોગ્ય સેવાઓમાં સુધારો, પરિવહન, માર્ગો અને જાહેર પરિવહન સુધારણા, સફાઈ, સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણની સુરક્ષા, કૃષિ, ખેડૂત સહાય અને સિંચાઈ સુવિધાઓ, રોજગાર, નોકરીઓનું સર્જન અને ઉદ્યોગોને પ્રોત્સાહન, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ટરનેટ અને ટેકનોલોજી ઉદ્યમ, મહિલા અને બાળ કલ્યાણ, મહિલાઓ અને બાળકો માટે કલ્યાણ યોજનાઓ, નાગરિક સુવિધાઓ, પાણી, વીજળી અને ઘરની સુવિધાઓમાં સુધારો. એક નાગરિક તરીકે તમને રાજ્યની કઈ બાબતો સારી લાગે છે? તો એક નાગરિક તરીકે રાજ્યની કેટલીક સારી બાબતો એ છે: શિક્ષણ, ગુણવત્તાવાળી શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી શાળાઓ, સ્વાસ્થ્ય સેવાઓ, સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો, રોજગારીની તકો, સરકારી અને ખાનગી ક્ષેત્રમાં રોજગારના અવસર, પરિવહન, સારું માર્ગ નેટવર્ક અને જાહેર પરિવહન સુવિધાઓ, સુરક્ષા, પોલીસ અને સલામતી દળોની કામગીરી, સફાઈ અને પર્યાવરણ, સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણનું જતન, મહિલા અને બાળ કલ્યાણ, મહિલા અને બાળકો માટેની કલ્યાણ યોજનાઓ, કૃષિ સહાયતા, ખેડૂતો માટેની સહાય યોજનાઓ અને કૃષિ સુધારણા. 4. તમારા ગામને હરિયાળું બનાવવા શું કરી શકાય? મારા ગામને હરિયાળું બનાવવા માટે હું નીચેની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપી શકું: વૃક્ષારોપણ, મોટા પાયે વૃક્ષો, બગીચાઓ અને ગ્રીન બેલ્ટની રચના, કિચન ગાર્ડનિંગ, ઘર આંગણે અને બાલ્કનીમાં છોડ લગાવવાની પ્રેરણા, પાણી સંરક્ષણ, વરસાદી પાણીનો સંચય અને અસરકારક સિંચાઈ પદ્ધતિઓ, સફાઈ અભિયાન, કચરો વ્યવસ્થાપન અને રિસાયકલિંગ, સજીવ ખેતી, રાસાયણિક ખાતરોથી બચી જૈવિક ખેતીની પ્રેરણા, જાહેર સ્થળોની દેખરેખ, રોડ સાઇડ, સ્કૂલ અને જાહેર સ્થળો પર ગ્રીન સ્પેસ બનાવવી, જાગૃતિ અભિયાન, પર્યાવરણની જાગૃતિ માટે શાળાઓ અને સમુદાયના સભ્યો સાથે કાર્યક્રમો. આ પ્રવૃત્તિઓથી ગામ હરિયાળું અને પર્યાવરણ મિત્ર બની શકે. 5. તમે લીધેલ કોઈ એક ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો. અહીંયા તમે કોઈપણ સ્થળ વિશે તમારી રીતે લખી શકો છો. હું જ્યારે છેલ્લે સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી ત્યારે એ અનુભૂતિ યાદગાર રહી. ગુજરાતના વેરાવળ નજીક આવેલું આ મંદિર તેના ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ માટે પ્રખ્યાત છે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પરથી જ તેના વિભૂતિ તત્વની એક ઝલક મળે છે. મુખ્ય મંદિર અદ્ભુત શિલ્પકલા અને નક્કાશીથી સજ્જ છે. મંદિરની અંદર પ્રવેશતા જ મને એક ધાર્મિક અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થયો. મંદિરનું દરિયા કિનારે સ્થાન તેના સૌંદર્યમાં વધારો કરે છે. હું મંદિરમાં આરતી સમયે ગયો હતો અને આરતીનો શાંતિદાયક અને શ્રદ્ધામયી માહોલ પણ અવસર હતો. સોમનાથ મંદિરનો પ્રવાસ મને તેના ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ વિશે વધુ જાણવા અને ત્યાંની શાંતિનો અનુભવ કરવાનો અવસર આપ્યો. 6. તમારા વિસ્તારમાં આવેલ જોવાલાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો. હમણાં જ મેં મારા વિસ્તારના સુપ્રસિદ્ધ સ્થળ સાપુતારા હિલ સ્ટેશનની મુલાકાત લીધી. આ પ્રવાસન સ્થળ તેના પ્રાકૃતિક સૌંદર્ય અને ઠંડકભર્યા વાતાવરણ માટે જાણીતું છે. સફર.
પ્રભાતે મારે મિત્રો સાથે કારમાં સફર શરૂ કરી. રસ્તો ખૂબ જ આનંદદાયક હતો. હરિયાળીથી ઘેરાયેલા પહાડો અને વળાંકોવાળી સાડમાળે આપણને સાપુતારા સુધી લઈ ગયા. મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત. સાપુતારા લેક. આ સરોવર હિલ સ્ટેશનના મધ્યમાં સ્થિત છે. અમે નાવિકીરોની મજા માણી અને સરોવર કિનારે ફર્યા. શાંતિદાયક વાતાવરણ અને ઠંડા પવન સાથેનો અનુભવ અસાધારણ હતો. સનસેટ પોઈન્ટ. સાંજ પડે ત્યાં પહોંચ્યા. અમે અદ્ભુત સૂર્યાસ્તનું દ્રશ્ય જોયું. લાલચટ આકાશ અને પહાડો વચ્ચેનું સૂર્યાસ્ત આંખે જોયું તે અનુભૂતિ અનમોલ હતી. ગાંધી શિખર. આ ઊંચી ટોપ પર પહોંચીને અમે આખા સાપુતારાનું સુંદર દ્રશ્ય જોયું. ત્યાં સુધી ચઢાણ થોડું તકલીફભર્યું હતું, પરંતુ શ્રમનું પરિણામ અદ્ભુત દ્રશ્ય રૂપે મળ્યું. નિફ્ટિંગ પોઈન્ટ. આ સ્થાનથી આપણે અનેક પક્ષીઓના અવાજ અને સૌંદર્યનો આનંદ માણ્યો. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ એક સ્વર્ગ સમાન છે. સફરનો અંતે અમે સ્થાનિક બજારમાં ફર્યા અને સ્થાનિક હસ્તકલા ખરીદી. સાપુતારાની મુલાકાત ખરેખર યાદગાર રહી, કારણ કે તે જંગલ અને પ્રાકૃતિક સૌંદર્યને નિકટથી અનુભવવાનો એક ઉત્તમ માધ્યમ છે. ક્વેશ્ચન 2. રાજ્યના કાયદા ઘડનારી સભા. વિધાનસભા. ધારાસભ્ય. રાજ્ય કે દેશનું વડું મથક. પાટનગર. રાજધાની. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અસ્તિત્વ, સ્વચ્છ, પ્રવૃત્તિ, પ્રકૃતિ, વ્યવસ્થા, પ્રવેશ. તો અસ્તિત્વ, પ્રકૃતિ, પ્રવૃત્તિ, પ્રવેશ, વ્યવસ્થા, સ્વચ્છ. 1બ. પાઠમાંથી એક પ્રત્યયથી બનેલ શબ્દ સંસ્કૃતિ આવે છે એના જેવા બીજા 5 શબ્દો બનાવો. સમાજ. 1. સામાજિક. અર્થ. 1. આર્થિક. વિજ્ઞાન. 1. વૈજ્ઞાનિક. ભૂગોળ. 1. ભૌગોલિક. સ્વભાવ. 1. સ્વાભાવિક. તો અહીંયા વિડીયો પૂરો થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલ પર બીજા સ્વાધ્યાય સિવાયના વિજ્ઞાનના પ્રયોગોના, કાગળ કામના અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ ખૂબ જ સહેલાઈથી બનાવી શકાય તેના પણ વિડીયો અવેલેબલ છે. પ્લેલિસ્ટમાં તેનું નામ છે સાયન્સ એક્સપેરિમેન્ટ. એ પ્રકારનું ત્યાં જઈને તમે ચેક કરી શકો છો અને ભણવાની સાથે બીજું ઘણું બધું શીખી શકો છો. જો તમને ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.